ઓનેસ્ટલી ને એઝ અ શેફ હું હમણાં કેટલા દિવસથી ઇવેલ્યુએટ કરતી હતી કે માર્કેટમાં આજકાલ ચોખ્ખી વસ્તુઓ મળવી જ બહુ મુશ્કેલ થઈ ગઈ છે અને એમાં પણ આપણા ઇન્ડિયન હાઉસહોલ્ડની સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ ઘી એ તો જાણે ચોખ્ખું મળતું જ નથી, જેમાં અત્યારે માર્કેટમાં ખૂબ જ મિલાવટ હોય છે. ચાહે ટેક્સચરમાં પ્રોબ્લેમ હોય, પહેલાં જેવો સ્વાદ નથી, પહેલાં જેવો કલર નથી. ચોખ્ખી વસ્તુની વાત થાય ને એટલે મને નાનીનું ઘર યાદ આવે. તમને યાદ છે રજાઓમાં જ્યારે નાનીના ઘરે જતા હતા અને બધા જોડે બેસીને નાનીના હાથની ડિશની જે મજા માણતા હતા, એવી જ એક નાનીના હાથની ડિશ એ છે શિંગદાણાનો શીરો. મને બહુ જ ભાવે છે અને એ ટાઈમના જે ચોખ્ખા ઘીનો સ્વાદ, ઓ માય ગોડ. અને આજે મારા ફેમિલી માટે જ્યારે મારે ઘી ચૂઝ કરવાનું આવે તો ઘરે બનાવવાનું તો ઓપ્શન છે જ નહીં. એટલા માટે ભારત વેદિકા ઘી ઇઝ માય ઓનલી ઓપ્શન. બિલકુલ નાનપણના નાનીના ઘર જેવી સુગંધ, એકદમ થિક અને ગોલ્ડન ટેક્સચર. આ ઘી ટ્રેડિશનલ બિલોના મેથડથી બનાવેલું છે, કોઈ પણ પ્રિઝર્વેટિવ અને કેમિકલ વગર. બીજું કંઈ નથી, જસ્ટ પ્યોર વેદિક વિઝડમ જે આપણા દાદી નાની યુઝ કરતા હતા. આજે એવી સુગંધ મને મારા રસોડામાં ફીલ થઈ રહી છે. એનો કમાલ છે ભારત વેદિકાનું A2 ગીર ગાયનું ઘી. તો બસ મિલાવટના જમાનામાં સાચી વસ્તુઓ વાપરો અને ભારત વેદિકાનું ઘી ચૂઝ કરો.